લોકોથી લોકો વડે બનેલું લોકતંત્ર, એમાં લોકો માલિક છે, નહીં કે નેતા. છતાંય આ લોકતંત્ર ભારતમાં પણ છે, ઘણા એવા મોટા ભાગના દેશમાં લોકતંત્ર છે. તો આ લોકતંત્રમાં એવું એમ કેમ થાય છે કે લોકોને આંદોલન કરવું પડે છે પોતાની માગણી માટે, જ્યારે કંપનીવાળાને તેની માગણી કરવા માટે આંદોલન ઉપર નથી આવવું પડતું, એ સરકાર જ કરી દે છે. તો આપણે સરકાર એ કંપનીની સરકાર ગણો કે લોકોની સરકાર ગણવી? લોકો વડેથી બનેલી સરકાર આપણે કેવી છે? તો કામ કરે કંપનીના. આપણે એક્ઝામ્પલ કચ્છમાં છે. કચ્છમાં જે જમીન સંપાદનનું છે, જે ખેડૂતને વળતર આપવાની છે, એ નિયમો નેવે મૂકી અને કંપનીના કામ કરેલા, બરોબર, નહીં કે લોકોના. તો નકર લોકતંત્રમાં લોકોના કામ થવા જોઈએ. અરવલ્લી પહાડીનો જે નિર્ણય આવ્યો એમાં એમ કહે છે જાજુભાગે એ જે ખાણ માફિયા છે એની માટે રેડ કાર્પેટ કહેવાય. તો એ નિર્ણય કંપનીવાળો છે, જે કંપની હોય, અદાણી હોય કે કોઈ પણ હોય, તો એની માટે સરકારે નિર્ણય લીધો, નહીં લોકોએ. અને એની માટે લોકોને આંદોલન કરવું પડ્યું. કંપનીવાળા આજની તારીખમાં ભારત હોય, વિદેશી હોય, કોઈ પણ જગ્યાએ કંપનીવાળાને આંદોલન નથી કરવું પડતું, કેમ કે એને જે કરાવવું હોય તે સરકાર પાસેથી આસાનીથી કામ થાય છે. લોકોને જો કામ કરવું હોય તો કાં આંદોલન કરવું પડે, કાં એને રિશ્વતના સહારેથી એનું કામ નીકળે છે. તો આ લોકતંત્રમાં કેવી ખામી છે, જેની હિસાબે લોકોને પોતાના કામ કઢાવવા માટે કાં આંદોલનનો સહારો લેવો પડે છે અને કાં રિશ્વતનો સહારો લેવો પડે છે. જય હિન્દ, જય ભારત.